આજ હું એક એવા વ્યક્તિની વાત કરી રહ્યો છું જે કઠલાલના ધારાસભ્ય રહી ચૂક્યા છે, કનુભાઈ ડાભી. કનુભાઈ ડાભીનો જન્મ 1 જૂન 1966ના રોજ વાત્રક નદીના કિનારે આવેલા ભરકુંડા ગામમાં એક ગરીબ પરિવારમાં થયો. તેમના પિતાનું નામ ભુલાભાઈ અને માતાનું નામ રૂપાબા હતું. પરિવારમાં તેઓ 7 ભાઈ છે, જેમાં સૌથી નાની વયના કનુભાઈ છે. તેઓ આજે પણ તેમની માતા શ્રી રૂપાબાના લાડકવાયા દીકરા છે. તેઓ કોઈ પણ કામની શરૂઆત આજે પણ તેમની માતાના આશીર્વાદ લીધા વિના કરતા નથી. તેઓ પોતાના સૌ પરિવારના સભ્યો સાથે આજે પણ હળીમળીને એક ભરકુંડા ગામમાં રહે છે. કનુભાઈ ધર્મ ગ્રંથોને માનવાવાળા વ્યક્તિ છે અને ભોળેનાથ શિવજીના ભક્ત છે. તેઓ દર શ્રાવણ માસમાં સોમવારનો ઉપવાસ રાખે છે અને રોજ સવારે શિવ પૂજા કરીને જ પોતાના કાર્યની શરૂઆત કરે છે. કનુભાઈના અભ્યાસની વાત કરીએ તો તેઓએ હલદરવાસની હાઈસ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. તેઓને સિવિલ એન્જિનિયર થવાની ઈચ્છા હતી, પરંતુ ઘરની ખરાબ પરિસ્થિતિના કારણે તેઓ અભ્યાસ કરી શક્યા નહીં. તેમ છતાં પોતાની હિંમત રાખીને તેઓએ ખેતરમાં જાત મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને વડોદરાના તરસાલી ખાતે ITIમાં અભ્યાસ કર્યો અને તેઓ ઉચ્ચ ક્રમે પાસ થયા. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે ટેકનિકલ આસિસ્ટન્ટ સિંચાઈ વિભાગમાં નોકરી મળી અને તેઓએ સતત 10 વર્ષ સુધી સિંચાઈ વિભાગમાં કામ કર્યું. નોકરીની સાથે સાથે પોતાની આવડત પ્રમાણે તેઓએ પાર્ટ ટાઈમમાં કન્સ્ટ્રક્શનના કામ શરૂ કર્યા. જેમ જેમ તેમનો અનુભવ વધતો ગયો એટલે તેમણે BK કન્સ્ટ્રક્શન નામનું કન્સ્ટ્રક્શન શરૂ કર્યું અને તેઓએ ગામના કેનાલ અને રોડ રસ્તાનું કામ કર્યું અને તે કામથી લોકોનો ખૂબ જ પ્રેમ અને સહકાર મળ્યો. તેમણે પોતાના પ્રાથમિક કાર્ય અને સરકારી નોકરીનો ત્યાગ કર્યો અને વડીલોના આગ્રહથી ઈસવીસન 1999માં તેઓ રાજકારણમાં ઝંપ લાવ્યા. સન 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા અને તેઓએ પાર્ટીમાં અનેક એવા કાર્યો કરીને વિકાસના કામમાં પોતાનું યોગદાન આપ્યું અને કઠલાલના નગરજનોના દિલમાં પોતાની જગ્યા બનાવી. વર્ષ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમની પર વિશ્વાસ મૂકી કઠલાલ નગર ઉપર વિધાનસભાની ઉમેદવારી કરવાની તક આપી. વર્ષ 2008 ખેડા જિલ્લા BJPના કારોબારી સભ્ય તરીકે તેઓ નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવીને ઐતિહાસિક જીત અપાવી. 2009માં ખેડા લોકસભા ચૂંટણીમાં તેમનું આગામી કાર્ય જોઈને કઠલાલ અને કપડોન વિધાનસભામાં તેમણે ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી અને તેમણે તે બખૂબી નિભાવીને તેને સફળતા અપાવી અને વર્ષ 2010માં તેઓ સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ બન્યા. તેમણે પોતાના સમાજ માટે સમૂહ લગ્નો, સમૂહ બાળાવાડ અને સમાજના બાળકોને આર્થિક મદદ જેવી સેવા પૂરી પાડી અને કપડવંજમાં મોટા પાયે બ્લડ ડોનેટના કેમ્પ ઊભા કર્યા અને બ્લડ ડોનેટ કરાવ્યા. આ જ વર્ષમાં કઠલાલ વિધાનસભાની પેટા ચૂંટણી આવી. તેઓએ પોતાના કાર્યકર્તાઓ સાથે હળીમળીને આઝાદી પછી પહેલી વાર BJPને ઐતિહાસિક જીત અપાવી અને તેઓ કઠલાલના ધારાસભ્ય બન્યા. જે કાર્ય 60 વર્ષ સુધી અન્ય ધારાસભ્યો ના કરી શક્યા તે તેમણે ફક્ત 2 વર્ષના ટૂંકા સમયગાળામાં કર્યા અને કઠલાલની દિશા અને દશા બદલી નાખી. વર્ષ 2011માં ભારતીય જનતા પાર્ટીએ તેમને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે જાહેર કર્યા અને વર્ષ 2012માં કઠલાલ કપડવંજ મત વિસ્તાર 1 થતા ફરીથી કપડવંજ વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા અને કોંગ્રેસ ઉમેદવાર શ્રી શંકરસિંહ વાઘેલાની સામે સારી એવી ટક્કર આપી. 2013માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કઠલાલની અપુરજી સીટ ઉપરથી ઉમેદવારી કરીને તેઓ વિજયી બન્યા
અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા. આજે પણ ખેડા જિલ્લા પંચાયતમાં તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. ત્યારબાદ 2014માં ખેડા લોકસભાની ચૂંટણીમાં ઇન્ચાર્જ બનીને કપડવંજ અને કઠલારમાં પાર્ટીને સફળતા અપાવી છે. આ જ રીતના કનુભાઈ ડાભી કઠલાલ કપડવંજ મત વિસ્તારના લોકોના કામ કરતા હતા અને કરતા રહેશે તેવું તેમનું કહેવું છે.